જો રસ્તામાં મને શું દેખાયું, જો એક વસ્તુ બતાવું તમને, જો એ દેખાય પેલી ગાડી ક્યાં ચડાવી દીધી અલ્યા, એની માને ઉપર ચડાવી દીધી, જો તો ખરા. આજે ને મેં ગુસ્સો કર્યો ક્યાં ખબર, પેટ્રોલ પંપ ઉપર. કેમ પાછું એ કહું. પેટ્રોલ પંપ ઉપર હું ગયો અને પેટ્રોલ પુરાવા ઊભા રહ્યા લાઈનમાં, લગભગ 10 થી 12 જણા વેઇટિંગમાં હતા. તો હવે સવારનો ટાઈમ છે એટલે ચલો માને કે ચા વા પીવાની હોય તો એ જાય બીજે, પણ એમની જગ્યાએ કોઈ બીજા માણસને તો રાખે એટલીસ્ટ. તો કોઈ માણસ જ નહીં. અમે પેટ્રોલ પુરાવા 10-12 જણા ઊભા રહ્યા અને કોઈ માણસ જ નહીં પેટ્રોલ પુરાવા માટે. તો એની માને હું તો બગડ્યો બરાબરનો. તો ભાઈ શું છે આ બધું, ભાઈ પેટ્રોલ પુરાવા કોણ નહીં આવતું, કેમ નહીં આવતું એમ. તો લોકો કે બંધ કરી દીધું. એટલે લોકોની એક માણસ બોલ્યો, એ મેં જોયો. મેં એને કીધું શું છે ભાઈ, શું છે એમ. તો કંઈ બોલ્યો જ નહીં, જાણે આમ મોઢું ફેરવી લેતો હોય ને એવી રીતે. પછી એક ભાઈ આવ્યો જે પૂરવાવાળો હતો, એ કે ચા તો પીવાની હોય ને, કે અમારે ચા બી ના પીએ. તો મેં કીધું ચા પીઓ પણ કોઈ બીજા માણસને રાખો અને તમે જાઓ ચા પીવા. એવું જરૂરી થયું છે કે 3-4 જણાને જોડે જ બેસું. એ રીતે બરાબરનો બગડ્યો, ગુસ્સો કર્યો મસ્ત સવારમાં. એટલી મજા આવી ગઈ ને. તો માણસોનો ગુસ્સો કરતો રહેવો જોઈએ, બરાબર. ગુસ્સો કરવાથી શું, મન હલકું થાય. જે મનની ભડાશ હોય ને આખી બધી નીકળી જાય. તો ગુસ્સો કરતું રહેવું. શું, ચાલો મળીએ ત્યારે.